સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષની બાળકીને લેડીઝ ટોયલેટમાં એક વૃદ્ધ ચરસી દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા, જેથી બાળકીની માતાને આ વાતની જાણ થતાં બાળકીની માતાએ વૃદ્ધ ચરસીને પકડીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો, જેનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે બાળકીની માતાએ વૃદ્ધ ચરસીને પકડીને ચપ્પલ વડે જાહેરમાં માર માર્યો હતો. વાયરલ વિડીયોને પગલે સ્પષ્ટ જણાઈ આવે છે કે સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ સુરક્ષિત નથી. હાલ આ મામલે તપાસ ચાલુ છે. નમસ્કાર, આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસનું લાગે છે, જેમાં એક લેડી એક પુરુષને માર મારે છે ચપ્પલથી. આમાં વિગત એવી મળી છે કે આ માણસે નશેડી છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે. તો આ માહિતી મને આજે મળેલી છે, જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે, જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાનું શરૂ કરીશું.